गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। जो આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 13 ન્યુક્લિયસનો અભ્યાસ કરી રહ્યા છીએ। અગાઉના લેક્ચરમાં ન્યુક્લિયસની ત્રિજ્યા, ન્યુક્લિયસનું કદ, ન્યુક્લિયસની ઘનતા, એનો એક એક્ઝામ્પલ, એક વધારાનો દાખલો, ત્રિજ્યા શોધવાનો એક OMR, આ બધી મેં ચર્ચા કરી। હવે આજે આપણે દર ઉર્જાની વાત કરવી છે। મિત્રો, આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદની વાતો, એમાંથી થોડી વાત અહીંયા આપણા પુસ્તકમાં આપેલી છે। મિત્રો, આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ આવ્યો તે પહેલો એવું માનવામાં આવતું હતું કે કોઈ પણ પ્રક્રિયામાં દળનું પણ સંરક્ષણ થવું જોઈએ અને ઉર્જાનું પણ સંરક્ષણ થવું જોઈએ। એટલે કે પ્રક્રિયા પહેલોનું દળ બરાબર પ્રક્રિયા પછીનું દળ। જો એવું થાય તો દળનું સંરક્ષણ થયું કહેવાય। પ્રક્રિયા પહેલોની ઉર્જા અને પ્રક્રિયા પછીની ઉર્જા જો સરખી થાય તો ઉર્જાનું પણ સંરક્ષણ થયું કહેવાય। તો મિત્રો, આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ આવ્યો એ પહેલોની વાત છે। તે પહેલો દરેક પ્રક્રિયામાં દળનું અને ઉર્જાનું એમ બંને ભૌતિક રાશિઓનું અલગ અલગ બંનેનું સંરક્ષણ થવું જોઈએ તેવી માન્યતા હતી। પરંતુ આઇન્સ્ટાઈને જ્યારે પોતાનો વિશિષ્ટ સાપેક્ષવાદ આપ્યો ત્યારે આઇન્સ્ટાઈને એવી વાત કરી કે ભાઈ, દળનું ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે અને એનાથી ઊંધું ઉર્જાનું દળમાં પણ રૂપાંતરણ થઈ શકે। તો આમ દળ અને ઉર્જા એક જ સિક્કાની બે બાજુ જેવા છે। તો આઇન્સ્ટાઈને પોતાના વિશિષ્ટ સાપેક્ષવાદ ઉપરથી દર્શાવ્યું કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે છે। અને આઇન્સ્ટાઈને આના માટે એક વિશ્વવિખ્યાત સૂત્ર આપ્યું, જે તમે બધા જાણો પણ છો કે ભાઈ, એમ દળ હોય તો એમ દળની સમતુલ્ય ઉર્જાને આપણે E કહીએ તો એમ દળમાંથી કેટલી ઉર્જા મળે તો E બરાબર mc²। એમ દળને સમતુલ્ય ઉર્જા mc² જેટલી હોય, જો c એ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે, c એ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ, જેની કિંમત 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે, અને એમ એ દળ છે। એટલે જો તમને કોઈ એક્ઝામ્પલમાં કોઈ દળ આપેલું હોય અને એમ કે આ દળમાંથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય તે ગણી આપો। જો આપણી ચોપડીમાં જ ઉદાહરણ 13.2 આપેલું છે, ઉદાહરણ 13.2 જો હું એ તમને ગણાવી દઉં, ઉદાહરણ 13.2ની રકમ કંઈક આવી છે કે 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો। આવો એક ટુકડો OMRને લગતો એક્ઝામ્પલ છે। તો જો એ તમને દળ આપી દીધું છે 1 ગ્રામ, પણ ગ્રામના કિલોગ્રામ કરવાનું ભૂલવાનું નહીં। તો 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ। તો હવે દળમાંથી ઉર્જા ગણવી હોય તો ઉર્જા E બરાબર mc²। બોલો, એમની કિંમત 10⁻³ સીની કિંમત 3 × 10⁸ નો વર્ગ। એટલે જો આ 10⁻³ 3નો વર્ગ 9 અને 10⁻16, દેટ મીન્સ 9 × 10⁻13 જૂલ, ઉર્જાનો એકમ જૂલ। તો આ રીતે તમે એક્ઝામ્પલ OMR ગણી શકો મિત્રો।
તો 1 ગ્રામ દળને સમતુલ્ય ઉર્જા જૂલમાં આટલી આવે. જો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો તમે જાણો જ છો કે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ હોય તો 1 EV થાય. એટલે EVમાં જો ઉર્જા શોધવી હોય તો આટલાય ભાગવું પડે, અને જો MEVમાં શોધવી હોય તો 1 MEV બરાબર 10⁶ EV, અને EV એટલે આટલા તો 1.6 ગુણ્યા 10⁻13 જૂલ થાય. એટલે આ જૂલ અને MEV વચ્ચેનો સંબંધ છે. માટે જો તમારે MEVમાં ફેરવવું હોય તો મિત્રો 9 ગુણ્યા 10⁻13 ને તમારે 1.6 ગુણ્યા 10⁻13 ભાગવું પડે. -13 ઉપર જાય તો +13, એટલે આપણો જવાબ આવશે 5.62 ગુણ્યા 10⁻26 MEV. તમે જોઈ શકો છો મિત્રો 10⁻26 MEV એટલે એકડા ઉપર 26 મીંડો, અથવા એ 10⁻13 જૂલ એટલે એકડા ઉપર 13 શૂન્ય. કેટલી બધી વિપુલ! તો 1 ગ્રામ દ્રવ્યમાંથી વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આમ દળમાંથી ઉર્જામાં રૂપાંતરણ થાય. માટે દળને પણ ઉર્જાનું જ એક સ્વરૂપ ગણવું જોઈએ. એટલે આમ દળને પણ આપણે ઉર્જાનું એક સ્વરૂપ ગણવું જોઈએ. આમ દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય, અને એ ઉર્જા તમને વિવિધ સ્વરૂપે, કોઈ જગ્યાએ ઉષ્મા ઉર્જા સ્વરૂપે જોવા મળે, કોઈ જગ્યાએ ઘટક કણોની ગતિ ઉર્જા સ્વરૂપે જોવા મળે. તો આમ દળમાંથી જે ઉર્જા બની હોય એ ઉર્જાનું અન્ય સ્વરૂપ જેવી કે ગતિ ઉર્જામાં કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. બરાબર. તો રાસાયણિક બોમ્બ ફૂટે તો એ દળ કેટલું ઓછું થતું હોય તો એ દળમાંથી કેટલીક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. બરાબર. તો આમ કોઈ પણ, હવે આપણે જ્યારે અગાઉ પાછળ જ્યારે પ્રશ્નો ભણીશું જેમાં ન્યુક્લિયર પ્રક્રિયાઓ ભણવાની આવશે મિત્રો, તો આ ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં આપણે પ્રક્રિયા પહેલો અને પ્રક્રિયા પછી, તો શું આપણે એક્ઝામ્પલોમાં શું દળનું અને ઉર્જાનું બંનેનું સંરક્ષણ લેવું? તો હવે આઈન્સ્ટાઈન કહે છે ને હવે એવું કરવાની જરૂર નથી, કારણ કે દળ પણ જો ઉર્જાનું જ એક સ્વરૂપ હોય તો હવે તમે કોઈ પણ એક્ઝામ્પલ ગણતી વખતે ન્યુક્લિયર પ્રક્રિયાઓના સંલગ્ન કોઈ એક્ઝામ્પલ ગણતા હો તો તમારે માત્ર ઉર્જાના સંરક્ષણની જ વાત કરવાની. જો કોઈ જગ્યાએ દળમાં ઘટાડો વધારો થતો હોય તો તમારે એ દળમાંથી જેટલી ઉર્જા બની હોય એ ઉર્જા ગણતરીમાં લેવાની. એટલે દળને સમતુલ્ય ઉર્જા ગણતરીમાં લઈ અને ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરીને જ એક્ઝામ્પલ ગણવાના. તો આમ કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયામાં દળ અને ઉર્જા બંનેનું અલગ અલગ સંરક્ષણ હવે લેવાની જરૂર નથી, કારણ કે દળનું જ ઉર્જામાં રૂપાંતરણ થાય. તો હવે આપણે દાખલાઓમાં એ દળને સમતુલ્ય ઉર્જા ગણતરીમાં લઈ અને પ્રક્રિયા પહેલાંની ઉર્જા, પ્રક્રિયા પછીની ઉર્જા એમ લઈ અને આપણે ઉર્જા સંરક્ષણને ધ્યાનમાં રાખીને એક્ઝામ્પલો ગણીશું. તો આમ દળ સાથે સંબંધિત ઉર્જાનો સમાવેશ એ દાખલાઓમાં આપણે કરીશું. બરાબર. તો આ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદમાં દળ ઉર્જાની વાત સંકળાયેલી છે. તો આમ દળને પણ ઉર્જાનું હવે એક સ્વરૂપ ગણી શકાય. બરાબર છે મિત્રો. તો ધ્યાન રાખજો તમે. જો બચ્ચો, હવે એક સરસ મજાનો પ્રશ્ન છે, ન્યુક્લિયસની બંધન ઉર્જા. જો બંધન ઉર્જા, તો ન્યુક્લિયસમાં કોણ બંધાયેલું હોય? બોલો, ન્યુક્લિયસમાં કોણ બંધાયેલું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. ધારો કે હું તમને એમ કહું કે આ એક પ્રોટોન, આ એક ન્યુટ્રોન. જો અત્યારે બંધાયેલા નથી, અને બંધાયેલા નથી એટલે મુક્ત અવસ્થામાં છે, એમ કે છૂટા છૂટા. પણ જો એ બે બંધાઈને ન્યુક્લિયસ બનાવે, જો આ બંને એક ન્યુક્લિયસ બનાવે, આ પ્રોટોન, આ ન્યુટ્રોન. બરાબર. તો ન્યુક્લિયસ એ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે. આથી આપણે એવું અપેક્ષિત વિચારી શકીએ કે ન્યુક્લિયસનું દળ આ પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા જેટલું થવું જોઈએ.
ખાલી સમજાવવા માટે આંકડો લઉં કે ભાઈ ચલો પ્રોટોનનું દળ માસ ઓફ પ્રોટોન 1 એકમ લઉં. આમ તો પ્રોટોનનું દર 1.00727 એટોમિક માસ યુનિટ છે, પણ ખાલી સરવાળો કરવામાં મને સરળતા રહે એ માટે હું એક જ લઈ લઉં. ન્યુટ્રોનનું દળ માસ ઓફ ન્યુટ્રોન 1.00866 કેવું કંઈક છે, પણ આપણે સગવડતા માટે ખાલી એક લઈએ. તો આમ પ્રોટોન અને ન્યુટ્રોનનું મુક્ત અવસ્થામાં દળ AQ. હવે જ્યારે બંને ભેગા મળીને ન્યુક્લિયસ બનાવે તો ખરેખર આ ન્યુક્લિયસનું દળ 1:2U થવું જોઈએ, બરાબર છે. અપેક્ષિત આપણે વિચારીએ કોમન સેન્સ કે ભાઈ એક પ્રોટોનનું દર AQ હોય, એક ન્યુટ્રોનનું દર AQ હોય, અને જો એ બે ભેગા થઈ ન્યુક્લિયસ બનાવે તો ન્યુક્લિયસનું દર સ્વાભાવિક છે કે 2U થવું જોઈએ. પરંતુ મિત્રો ખરેખર આ ન્યુક્લિયસનું દળ ઓછું હશે. ન્યુક્લિયસનું દળ તેના ઘટક ન્યુક્લિયોનોના કુલ દર કરતો ન્યુક્લિયસનું દર તેના ઘટક ન્યુક્લિયોનોના કુલ દર કરતો હંમેશા ઓછું હશે. એટલે ખરેખર આ 1:2 થવું જોઈએ, પણ આ 2 થતું નથી. એ ધારો કે 1.8 એટોમિક માસ યુનિટ થાય છે. જો ઓછું થાય છે તો જો એ દ્રવ્યમાનમાં કેટલો ગોટાળો થયો, ખરેખર 1:2 થવું જોઈએ જગ્યાએ 1.8 થયું, તો એ દ્રવ્યમાનમાં આવતી ભૂલ, ક્ષતિ, જેને દળ ક્ષતિ અથવા દ્રવ્યમાન ક્ષતિ, ઇંગ્લિશમાં માસ ડિફેક્ટ કહેવાય, ΔM. તો તમારે આ ન્યુક્લિયસના દળમાંથી આ ઘટક ન્યુક્લિયોનોનું દળ બાદ કરવું પડે, પ્રોટોન ન્યુટ્રોનનું દળ બાદ કરવું પડે. તો જો આ મુક્ત અવસ્થાના દળમાંથી કેટલું ઘટ પડી એ શોધવી હોય તો આ વધુ દળમાંથી પેલું દળ બાદ કરવું પડે. તો જો આ 1:2 અને પેલું 1.8 તો 0.2 એટોમિક માસ. તો આટલું દળ ઘટી ગયું. તો આ દળ ગયું કયો મિત્રો? તો આઇન્સ્ટાઈનના મત મુજબ પ્રોટોન અને ન્યુટ્રોનનું મુક્ત અવસ્થામાં દળ વધુ હતું, પણ એ ભેગા મળીને જ્યારે ન્યુક્લિયસ બનાવે, જો અહીં ધ્યાન આપજો, આ પ્રોટોન આ ન્યુટ્રોન, પણ હવે બે ભેગા મળીને જ્યારે ન્યુક્લિયસ બનાવે તો કેટલુંક દળ ઘટે છે, અને ઘટેલા દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય, એ બરાબર mc², પણ આપણે એમના બદલે ΔM 0.2. તો આટલી ઉર્જા ઉત્પન્ન થાય, અને ઉત્પન્ન થયેલી ઉર્જા ન્યુક્લિયસની બહાર જાય. તો આમ બે ઘટક ન્યુક્લિયોનો ભેગા થઈને ન્યુક્લિયસ બનાવે તો આટલી ઉર્જા ઉત્પન્ન થઈને બહાર ચાલી જાય, અને એના કારણે બે જણા જોડાઈ જાય. જો તમારે ઊંધું કામ કરવું હોય, બે જોડાય એ વખતે ઉર્જા ઉત્પન્ન થાય, તો પછી બેને છોડાવવા હોય તો જેટલી ઉર્જા બહાર ગઈ હોય એટલી આપણે પાછી આપવી પડે. જો એટલી ઉર્જા આપણે પાછી આપીએ તો પાછું એ ઉર્જામાંથી એટલું દળ બની જાય, અને દળ બનીને પાછું હતું એમ બે છૂટા પડી જાય. તો આમ ન્યુક્લિયસના બંધનમાંથી આના ઘટક કણોને છોડાવવા માટે કેટલી ઉર્જા આપવી પડે? બંધનમાંથી મુક્ત કરાવવા કેટલી ઉર્જા આપવી પડે? તો જેટલી ઉર્જા બહાર ગઈ હોય તેટલી. અને બહાર ગયેલી ઉર્જા શોધવા તમારે દ્રવ્યમાનમાં આવતી ભૂલ શોધવી પડે. તો આટલી ઉર્જા તમે આપો તો પાછા બે મુક્ત થઈ જાય. માટે તો એ જ ઉર્જાને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. ન્યુક્લિયસના બંધનમાંથી એ ઘટક ન્યુક્લિયોનોને મુક્ત કરાવવા માટે આપવી પડતી ઉર્જા. જો આપણે તમને ચોપડીમાં ઓક્સિજનનું ઉદાહરણ આપ્યું છે મિત્રો, તો જો હું ઓક્સિજનના ઉદાહરણ દ્વારા આ વાત તમને સમજાવવાનો પ્રયત્ન કરું મિત્રો, કે ભાઈ ચલો 8 ઓક્સિજન 16, ચલો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી મને કહો? તો પ્રોટોનની સંખ્યા 8. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો ન્યુટ્રોનની સંખ્યા 8. હવે જો 8 પ્રોટોન હોય તો 8 પ્રોટોનનું કુલ દળ, પ્રોટોનનું કુલ દળ
તો જો એક પ્રોટોનનો દર 1.00727 એટોમિક માસ યુનિટ, તો 8 પ્રોટોન હોય તો 8 પ્રોટોનનું કુલ દર કેટલું? તો 8 ગુણ્યા આટલા, તો 8 ગુણ્યા 1.00727 એટોમિક માસ યુનિટ. એ રીતે ચલો 8 ન્યુટ્રોનનું કુલ દર કેટલું? તો ન્યુટ્રોનનું કુલ દર બરાબર, હવે જો એક ન્યુટ્રોનનું દર 1.00866 એટોમિક માસ યુનિટ, તો 8 ન્યુટ્રોનનું કેટલું? તો 1.00866 ગુણ્યા 8. માટે મુક્ત અવસ્થામાં કુલ દર, તેથી પ્રોટોન અને ન્યુટ્રોનનું મુક્ત અવસ્થામાં કુલ દર બરાબર 8 ગુણ્યા આટલા વત્તા આટલા, 8 સામાન્ય કાઢી લો તો આ બેનો સરવાળો 1.00727 વત્તા 1.00866. માટે આ બેનો સરવાળો કરો મિત્રો, તો આ બેનો સરવાળો 2.015 3 આવું કંઈક થાય છે. જો આ બેનો ગુણાકાર કરો તો 8 દુ 16.127 એટોમિક માસ યુનિટ. તો આમ પ્રોટોન ન્યુટ્રોન છૂટા મુક્ત અવસ્થામાં હોય તો એમનું કુલ દર આટલું થાય. પરંતુ જ્યારે આના પરમાણુનું, ઓક્સિજનના પરમાણુનું દળ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી શોધવામાં આવ્યું, તો એ પરમાણુનું દર 15.99 એટોમિક માસ યુનિટ મળે. જો આ પરમાણુનું દર છો, અને પરમાણુમાં ન્યુક્લિયસનું દર વત્તા ઇલેક્ટ્રોનનું દર આવે, તો પાછું તમારે એકલા ન્યુક્લિયસનું દર શોધવું હોય તો ઇલેક્ટ્રોનનું દર બાદ કરવું પડે. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 8. ઇલેક્ટ્રોનનું દર કેટલું મિત્રો? તો જો એક ઇલેક્ટ્રોનનું દર લગભગ 0.00055 એટોમિક માસ યુનિટ છે એક ઇલેક્ટ્રોનનું દર. તો પછી આપણે 8 ઇલેક્ટ્રોન હોય તો 8 ગુણ્યા 0.00055 બરાબર. તો આ ઇલેક્ટ્રોનનું દર. તો ન્યુક્લિયસ, આ પરમાણુના દળમાંથી ઇલેક્ટ્રોનનું દર બાદ કરો, તો આમ ન્યુક્લિયસનું દર બરાબર પરમાણુનું દર, એમાંથી ઇલેક્ટ્રોનનું દર તમારે બાદ કરવું જોઈએ. તો જો પરમાણુનું દર આ છે અને આ બેનો ગુણાકાર કરો જે આવે ઇલેક્ટ્રોનનું દર, તો એ બેની બાદ બાકી કરો તો આ જવાબ 15.90053 એટોમિક માસ યુનિટ આવે છે મિત્રો. તો આમ ઓક્સિજનના ન્યુક્લિયસનું દર આટલું હોય. હવે ખરેખર ઓક્સિજનના ન્યુક્લિયસમાં આટલા પ્રોટોનના આટલા ન્યુટ્રોન હોય તો ખરેખર દર આટલું થવું જોઈએ. તો આ અપેક્ષિત દર છે, પણ આપણને દર ઓછું મળે છે. તો જો એ દ્રવ્યમાનમાં આવતી ભૂલ કેટલી? તો ડેલ્ટા એમ બરાબર ખરેખર આટલું આવવું જોઈએ બરાબર 16.12744, અને આ ન્યુક્લિયસનું દર આટલું આવ્યું. તો આ બેની બાદ બાકી કરો મિત્રો, તો આ તફાવત 0.13691 એટોમિક માસ યુનિટ આવે છે. તો પ્રશ્ન એ થાય કે આ દળ ગયું કયો? દળમાં આટલો ઘટાડો થયો. તો આપણે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં ભણ્યા કે દર પણ ઉર્જાનું એક સ્વરૂપ છે. તો આટલા દળનું ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તો અહીંયા ઉત્પન્ન થતી ઉર્જા એ બરાબર ડેલ્ટા MC². જો ડેલ્ટા એમની કિંમત આ લેવાની અને C² સાદુરૂપ આપો તો આટલી ઉર્જા ઉત્પન્ન થઈને બહાર ચાલી જાય. જો એટલી જ ઉર્જા તમે પરત અંદર આપો તો પાછા એ બધા ઉર્જાનું દર બની અને બધા છૂટા પડી જાય. માટે આ જ ઉર્જાને ન્યુક્લિયસની બંધન ઉર્જા, બોન્ડિંગ એનર્જી કહેવાય, જેને EB n એટલે ન્યુક્લિયસની બોન્ડિંગ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે સૂત્ર બનાવીએ મિત્રો, જો વ્યાપક સ્વરૂપે એક સૂત્ર બનાવીએ. દાખલા તરીકે આપણે કોઈ ન્યુક્લિયસ લઈએ ZXA, તો મને કે આમાં પ્રોટોનની સંખ્યા કેટલી?
તો એ પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક Z જેટલી હોય. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો ન્યુટ્રોનની સંખ્યા n બરાબર a - z, આમાંથી બાદ કરો એટલી. હવે જો એક પ્રોટોનનું દળ જો આપણે mp કહીએ તો એક પ્રોટોનનું દળ mp, તો z પ્રોટોનનું દળ કેટલું? તેથી z પ્રોટોનનું કુલ દળ મિત્રો કેટલું થાય? zmp થાય. એ જ રીતે એક ન્યુટ્રોનના દળને આપણે mn કહીએ તો n ન્યુટ્રોનનું દળ કેટલું થાય? nmn. એક ન્યુટ્રોનનું દળ જો mn લેવામાં આવે તો n ન્યુટ્રોનનું દળ nmn થાય. બરાબર. તેથી મુક્ત અવસ્થામાં કુલ દળ, તો જો પ્રોટોનોનું કુલ દળ zmp, ન્યુટ્રોનોનું કુલ દળ nmn, માટે આ મુક્ત અવસ્થામાં કુલ દળ આટલું થાય. પણ જ્યારે આ બે ભેગા મળીને ન્યુક્લિયસ બનાવે તો એ ન્યુક્લિયસનું દળ ઓછું હોય. ધારો કે ન્યુક્લિયસનું દળ હું કેપિટલ M કહું, પરંતુ અહીં તમે જાણો છો કે મુક્ત અવસ્થામાંનું કુલ દળ વધુ હોય ન્યુક્લિયસના દળ કરતો, અથવા ન્યુક્લિયસનું દળ ઓછું હોય. તો આમ પ્રોટોન અને ન્યુટ્રોનનું મુક્ત અવસ્થામાંનું કુલ દળ એના ન્યુક્લિયસના કુલ દળ કરતાં હંમેશા વધુ હોય. તો હવે દ્રવ્યમાન ક્ષતિ આપણે શોધવી હોય મિત્રો. તેથી દ્રવ્યમાન ક્ષતિ એટલે કે દ્રવ્યમાનમાં આવતી ભૂલ, માસ ડિફેક્ટ ડેલ્ટા m શોધવી હોય તો આ મોટા દરમાંથી નાનું દર બાદ કરવું પડે. તો તમારે zmp વત્તા nmn એમાંથી ન્યુક્લિયસનું દર બાદ કરવાનું. હવા દળમાંથી કેટલી ઉર્જા બની, તો ઉર્જા શોધવી હોય તો ઉર્જા E બરાબર ડેલ્ટા mc². આટલી ઉર્જા મળે. આટલી ઉર્જા ઉત્પન્ન થઈને બહાર ચાલી જાય. માટે જો તમારે ન્યુક્લિયસના બંધનમાંથી એ જ ન્યુક્લિયનોને છૂટા પાડવા હોય તો જેટલી ઉર્જા બહાર ગઈ હોય એટલી આપવી પડે. માટે આ ઉર્જાને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. બરાબર. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા બરાબર ડેલ્ટા mc². જો આ ગણતરી કરો તો જૂલમાં જવાબ આવશે. પછી જૂલના MEV પણ કરી શકાય. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ ન્યુક્લિયસની બંધન ઉર્જા ગણવા માટે તમારે આ સૂત્રો યાદ રાખવો પડે. બોલો, ખ્યાલ આવી ગયો? તો અહીં ધ્યાન આપજો મિત્રો. તો મિત્રો, આટલી ઉર્જા ઉત્પન્ન થઈને બહાર ચાલી જાય. જો તમે આટલી જ ઉર્જા પરત આપો તો એ બધા છૂટા પડે. પણ જો એ કેટલા છૂટા પડ્યું તો અંદર આટલા જણા હતા. માટે આ જે બંધન ઉર્જા આવી એ ન્યુક્લિયોનોને છૂટા પાડવા માટેની આવી. તો પછી મને કહેશો એક ન્યુક્લિયોનના ભોગે કેટલી આવે? તો તમે પરમાણુ દળાંક એ વડે ભાગી દો તો આ બંધન ઉર્જા એને પરમાણુ દળાંક એ વડે ભાગો તો તમને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી જાય. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી જાય મિત્રો. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવી હોય તો કુલ બંધન ઉર્જા જે આવી એને તમારે ન્યુક્લિયોનની કુલ સંખ્યા એ વડે ભાગવાની, પરમાણુ દળાંક વડે ભાગવાની. તો તમને જો આપણે ચોપડીમાં ઉદાહરણ, સ્વાધ્યાયમાં આવા બંધન ઉર્જાના એક્ઝામ્પલ છે, જો આપણે ગણીએ તો થોડું વધારે પાકું થઈ જાય. જો મિત્રો આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જાને લગતો એક દાખલો જોઈએ. નાઇટ્રોજનનું ન્યુક્લિયસ જો 7n40. તો પહેલાં તો ચાલો આ ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા જે પરમાણુ ક્રમાંક Z જેટલી હોય તો કેટલી થાય મિત્રો? 7. અને ન્યુટ્રોનની સંખ્યા
એન કેટલી તો એ માઇનસ ઝેડ બોલો 14માંથી 7 જોઈએ તો 7 તો આમ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપણને મળી ગઈ જો આ ન્યુક્લિયસનું દળ આપી દીધેલું છે અને બંધન ઉર્જા એમઈવી એકમો શોધવાની છે આ પ્રોટોનનું દળ ના ન્યુટ્રોનનું દળ આમ તો મેં રકમો લખ્યું છે પણ વાસ્તવમાં પરીક્ષામાં તમને રકમો નહીં આપવામાં આપણા સ્વાધ્યાયમાં દાખલા નંબર 1ની ઉપર જ કેટલાક અચળાંકોની કિંમત આપી દીધેલ છે તો આપણે એ યાદ જ રાખવાની છે પરીક્ષામાં આપવામાં નહીં આવે તો આ યાદ રાખવાનું તો હવે જો આપણે બંધન ઉર્જા ગણવા માટે સૌથી પહેલાં દળ ક્ષતિ ગણવા તો જો અહીં દ્રવ્યમાન ક્ષતિ પહેલાં ગણીશું અથવા દળ ક્ષતિ માસ ડિફેક્ટ તો ડેલ્ટા એમનું સૂત્ર હમણાં જ મેં તમને પ્રશ્નમાં ભણાવ્યું ZMP વત્તા NMN માઇનસ એમ તેથી ડેલ્ટા એમ બરાબર બોલો ઝેડની કિંમત 7 પ્રોટોનનું દળ 1.007825 વત્તા ન્યુટ્રોનની સંખ્યા 7 ન્યુટ્રોનનું દળ 1.008665 માઇનસ ન્યુક્લિયસનું દળ આપણે પછી લખીએ હવે આ બેનો ગુણાકાર કરવાનો જો મિત્રો બંધન ઉર્જામાં પ્રોટોન ન્યુટ્રોનનો દળ ખૂબ નાનો હોય અને ખૂબ નાનો હોય એટલે નાના પદને પણ ધ્યાનમાં લેવું પડે અવગણી શકાય નહીં એટલે આપણે આ પાછળના આંકડા અવગણી કાઢવાના નહીં બધું જ ગણવાનું આખે આખું તો જો આ બેનો ગુણાકાર કેલ્ક્યુલેટરથી તમારે કરવાનો 7.054 જો મેં બાજુમાં લખેલો છે એટલે સમય બચે 775 વત્તા આ બેનો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરો તો 7.060 માઇનસ આ એમ એટલે આપણો આર્ય દળો એમ માસ ઓફ 7 નાઇટ્રોજન 14નું જે ન્યુક્લિયસનું દળ છે એ લેવા જો આ બેનો હું સરવાળો કરું તો આ બેનો સરવાળો 14.11543 માઇનસ હવે ન્યુક્લિયસનું દળ હવે લખો તમે 14.00307 હવે કેલ્ક્યુલેટરથી આ બેની બાદ બાકી કરો તો 0.11236 એટોમિક માસ યુનિટ તો જો એટોમિક માસ યુનિટ AMU એકમમાં લખવું હોય તો આટલું થાય અને જો આ દળનું કિલોગ્રામ કરવું હોય તો 11236 પેલા 1 AMU બરાબર 1.66 ગુણ્યા 10 માઇનસ 27 ઘાતે ગુણો તો કિલોગ્રામ થાય જો આ બેનો ગુણાકાર કરો મિત્રો તો 0.18651 0.18651 ગુણ્યા 10 માઇનસ 27 ઘાત કિલોગ્રામ તો દ્રવ્યમાનમાં આટલી ક્ષતિ આવે હવે આ દ્રવ્યનું શું થયું હોય ઉર્જામાં રૂપાંતર તો આપણે ઉર્જા ગણી કાઢીએ તેથી ન્યુક્લિયસની બંધન ઉર્જા જેને EBN વડે લખાય તો બંધન ઉર્જા એટલે ડેલ્ટા MC સ્ક્વેર માટે EBN બરાબર બોલો ડેલ્ટા એમની કિંમત આરીએ લેવાની 0.1865 ગુણ્યા 10 માઇનસ 27 ઘાત સીની કિંમત 3 ગુણ્યા 10 ઘાતનો વર્ગ ચલો 3નો વર્ગ 9 8 દુ 16 ઘાત સાદું રૂપ આપો તો 1.67 ગુણ્યા 10 માઇનસ 11 ઘાત જૂલ આ જૂલમાં જવાબ આવ્યો મિત્રો આ જવાબ જૂલમાં આવ્યો પણ તમને જવાબ MEVમાં માગ્યો છે અને 1 MEV બરાબર કેટલા જૂલ તો 1 MEV બરાબર 1.6 ગુણ્યા 10 માઇનસ 13 ઘાત જૂલ તો આટલા એ ભાગી દો તો MEV થઈ જાય તો જો આપણે 1.67866 ગુણ્યા 10 માઇનસ 11 ઘાત ભાગ્યા 1.6 ગુણ્યા 10 માઇનસ 13 ઘાત એ ભાગો તો આ જવાબ તમારો 104.9 આટલા MEV આવશે તો આ ન્યુક્લિયસની બંધન ઉર્જા MEV એકમો શોધો તો આ રીતે તમે શોધી શકો મિત્રો જો મિત્રો એક બીજી વાત ઘણીવાર MEVમાં સીધી ગણતરી કરવી હોય આ યુ છે અને યુમાંથી MEVમાં સીધી ગણતરી કરવી હોય
તો યુ અને એમઈવી વચ્ચેનો સંબંધ આપણે શોધી કાઢીએ. જો ચલો આટલાનો પહેલાં તો તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. અને હવે હું એક મિનિટ પહેલાં આપણે દાખલો પૂરો કરીએ. ઘણીવાર તમને દાખલામાં એમ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધો. અહીં તો નથી કીધી, પણ હું વધારા મૂકું કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. તો તમારા આ જે ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા આવી એને ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગવાની. તો 104.9 તમે ન્યુક્લિયોનની કુલ સંખ્યા કેટલી? 14. તો 14 એ ભાગી નાખો. તો આ જવાબ 7.47 આટલા એમઈવી પર ન્યુક્લિયોન. એમઈવી પર ન્યુક્લિયોન આવો જવાબ લખાય. પર ન્યુક્લિયોનના ભોગે આટલી ઉર્જા તમારે આપવી પડે. જો હવે આ દાખલો ઘણીવાર આટલેથી સીધો એમઈવીમાં લઈ જવામાં આવે છે. તો ચાલો આટલા સુધી તમે લખી કાઢો અને આ ડેલ્ટા એમની કિંમત હું અહીંયા લખી રાખું છું. હવે પહેલાં તો હું તમને એક વધારાની વાત કરું કે એક યુ દળને સમતુલ્ય ઉર્જા એમઈવીમાં શોધો. એક યુ દળની સમતુલ્ય ઉર્જા એમઈવીમાં કેટલી થાય? તો જો પહેલાં તમને દળ આપી દીધું એક એટોમિક માસ યુનિટ, એક યુ દળ. હવે એક યુ દળના હું કિલોગ્રામ કરું તો આમ તો 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. પણ જો આપણે પરફેક્ટ ગણતરી કરવી છે એટલે યુની પણ પરફેક્ટ કિંમત લઈશું. આપણે અગાઉ વ્યાખ્યા આપી એટોમિક માસ યુનિટનું, તો એની સચોટ કિંમત 1.6605 આવી આવતી. બરાબર. હવે આટલા દળમાંથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? મિત્રો, શૂન્યાવકાશમાં પ્રકાશનો સચોટ વેગ આમ તો 3 × 10⁸ આપણે લઈએ છીએ, પણ એનો એક્યુરેટ વેગ કંઈક આટલો છે, 2.99 × 10⁸ મીટર પર સેકન્ડ છે. પણ આ તો આપણે પછી 2.99 જગ્યાએ 3 લઈ લઈએ છીએ. પણ આપણે પરફેક્ટ કિંમત ગણવી છે. તો જો આપણે પહેલાં ઉર્જા ગણી નાખીએ, E બરાબર ડેલ્ટા mc², બરાબર. પણ આપણે E બરાબર mc², આપણે એક યુ દળને સમતુલ્ય ઉર્જા શોધવી છે. તો ચલો એમની કિંમત કેટલી લઉં? 1.6605 ગુણ્યા 10⁻27. સીની કિંમત 2.9979 ગુણ્યા 10⁻². હવે કેલ્ક્યુલેટરથી આટલાનું સાદુરૂપ આપો તમે તો આ જવાબ આવશે 14.919 ગુણ્યા 10⁻11 જૂલ. તો આ ઈની કિંમત જૂલમાં આવી. તો એક યુ દળને સમતુલ્ય ઉર્જા જૂલમાં આટલી હોય. જો આપણે એમઈવીમાં ફેરવવી હોય તો 1.6 ગુણ્યા 10⁻19 ભાગવી જોઈએ. આ જૂલમાંથી એમઈવીમાં ફેરવવા આટલાય ભાગવી જોઈએ. પણ જો ઇલેક્ટ્રોનના વીજભારની પણ હું સચોટ કિંમત લઉં 1.602, તો આ ભાગાકાર તમે કરો તો આ જવાબ 931 પોઈન્ટ સમથિંગ, એટલે 931.48, યાની કે એપ્રોક્સિમેટલી 931.5 એમઈવી આવે છે. તો હવે આપણે કાયમ માટે એક સંબંધ યાદ રાખીશું કે એક યુ દળમાંથી કેટલી ઉર્જા મળે એમઈવીમાં 931.5. તો મિત્રો જો આપણી ચોપડીમાં સીધું લખેલું છે કે એક યુ દળને સમતુલ્ય ઉર્જા 931.5 એમઈવી. જો આ સમતુલ્ય વાસ્તવમાં બરાબર ના લખાય, કારણ કે આ ઉર્જાનો એકમ છે, આ દળનો એકમ છે ને આ ઉર્જાનો. પણ આપણે સમતુલ્ય એટલે ઓના કન્વર્ટ થઈને ઉર્જા બને તો આટલી બની. તો જો હવે આપણે સીધી જો ગણતરી કરવી હોય તો ઘણીવાર ઉર્જા સીધી આ રીતે એમઈવીમાં ગણી શકાય. તો જો ન્યુક્લિયસની બંધન ઉર્જા EBN, તો તમારી જે દ્રવ્યમાન ક્ષતિ આવી હોય એને તમે 931.5 ગુણી નાખો તો સીધો તમારો જવાબ એમઈવીમાં આવી જાય. કારણ કે જો ને એક યુ દળ બરાબર 931.5, તો ડેલ્ટા એમ દળ હોય તો કેટલા એમઈવી? તો ડેલ્ટા એમ ગુણ્યા આટલા. તો તમારે સીધું આટલું કરો એટલે એમઈવીમાં જવાબ આવે. તો 0.11236 ગુણ્યા 931.5, તો આ જવાબ તમારો 104.9 એમઈવી આવશે.
સીધો જવાબ. બરાબર છે. તો આ રીતે ન્યુક્લિયસની બંધન ઊર્જાના દાખલામાં તમે જુલ્મો ના શોધો અને પહેલાં યુમો દર શોધી કાઢો, દ્રવ્યમાન ક્ષતિ, અને પછી એને તમે સીધા આટલાએ ગુણી કાઢો તો સીધો જવાબ એમઈવીમાં આવી જાય. એટલે મેં બે રીત બતાવી, જુલ્મો લાવીને એમઈવીમાં ફેરવવાની અને સીધી જ બંધન ઊર્જા આ રીતે પણ શોધી શકાય. તો આપણે સીધો આ જ સંબંધ વાપરવાનો આગ્રહ રાખીશું મિત્રો. સ્ક્રીનશોટ લઈને લખી દેજો જે જગ્યાએ